ઓડિશામાંથી વિધાનસભાનો ઘેરાવ કરવા માટે ભુવનેશ્વર રામ મંદિર ચોકથી કોંગ્રેસની પદયાત્રા શરૂ થઈ ગઈ છે તો આ પદયાત્રા દરમિયાન હવે હોબાળો થઈ ગયો છે। પોલીસે કોંગ્રેસ નેતાઓને દોડાવીને મારવાનું શરૂ કરી દીધું છે। વળી ટોળા તરફથી પણ પથ્થરમારો કરવામાં આવ્યો છે। પોલીસે પાણીના મારા સાથે ટીયર ગેસ પણ છોડ્યો તો હાલ મહાત્મા ગાંધી માર્ગ જાણે કુરુક્ષેત્રનું મેદાન બની ગયું છે। લોકો એકબીજા પર ખુરશી દંડા ફેંકી રહ્યા છે। પોલીસ સ્થિતિને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કરી રહી છે। પાણી સ્પ્રે અને ટીયર ગેસ છતાં કોંગ્રેસ કાર્યકર્તા પીછેહટ કરવા તૈયાર નથી। કોંગ્રેસ નેતાઓનું કહેવું છે કે તંત્ર ગોળી મારશે તો પણ અમે પીછેહટ નહીં કરીએ। આ પ્રદર્શનમાં પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ ભગત ચરણ દાસ, કોંગ્રેસ પ્રભારી, કોંગ્રેસના તમામ ધારાસભ્યો તેમજ પ્રદેશમાંથી આવેલા તમામ કોંગ્રેસી નેતા અને કાર્યકર્તાઓ સામેલ થયા હતા। તો તેમણે જણાવ્યું કે કોંગ્રેસ મહિલાઓ સામે ગુનાની તપાસ માટે સંસદ સમિતિ બનાવવાની માંગને લઈને વિધાનસભા પાસે પ્રદર્શન કરશે। ત્યારે કોંગ્રેસના વિધાનસભા ઘેરાવને લઈને રાજધાનીને પોલીસ છાવણીમાં બદલી દેવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।